તો નહીં. હવે મારા શેર માટેની ખોટ છે એમાં મારો શું વક ના સમજવું પડે. હવે આ બીજી લાવવાની વાત કરું, પાછળની જિંદગી મારી નહીં જોવાની હોય છે જ ખબર નહીં પડતી. પણ કોઈનું મોનતાય નહીં. મારે શું કરવાનું એમાં મારો શું વક છે? મારે શું કરવાનું? પાછળની જિંદગી હોવાની તો બગાડશે ને મારી એ બગાડશે. ટેન્શન જેટલું ટેન્શન લે કરવાનું. હા, પાછળ જતો મારે દુઃખ જ આપવાનું છે. બહુ બેટા તીનો દાન છો એ પ્રભુ હરે રામ. તીનો છો જો કીધું ચાલ રોવું છે. હા હું છું પણ કોઈ એવું કહેવાનું રીસો તો બધી ખબર તો એ ચિંતા કરવાનું છોડી દે તું. એવી ચિંતા કરીને કોઈ આ શરીર નહીં ઉપાડ દેતા. ના ના એ તો હું સમજાવું છું ટીનિયાને. અને હું એ નવી લાવશે એમ એની તાકાત છે નવી લાવવા. સોડીઓ વેડી નાખો જે ખબર નહીં ની. ના ના એ તો બધું ભગવાનના હાથમાં છે. અંસર સંસાર છે બધું ચાલ્યા કરે. ભાઈમાં મારો વોક છે અને હું તો હું છું એવા કશું કહું છું. તારા આ ઘર છોડી શોય જવાનું નહીં બરાબર છે. અને બીજી સેવા લાવે છે આ વાખો જોવો છે. તારા હાહરો બેઠો છે જ્યાં સુધી તારા હારાના શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી બીજી તો ઘરનું પગાર છું નહીં અંડોળ. પણ ચિંતા તો થાય કે મારી પાછળની જિંદગીનું નહીં જોવાનું. તું તાર હું બેઠો છું હું જીવું છું ત્યાં સુધી ચિંતા ના કરતી. એવું બીજી લાવવાની ખબર નહીં હજી તે તારો છોછા તા. પણ તો ખબર તો કોઈનું મોનતા તો શું નહીં પાછા. બસ શાંતિ રાખ. એ તો સમજાવું છું બરોબર. સુખ શાંતિ સમજુ તો ઠીક છે. ખબર નાતો કે ખુદ બાતો છે નહીં માનતી. લફડાવું બરોબર ના ધોકો લઈને પડી દઉં ખબર નહીં હેજી મારી તને. એ ચિંતા ના જા બે રાખી સામી લે. સામીની મગજ ફેલ કરજો. આવી ચિંતા રાખી જશો તો બધું કઈ સાફ થઈ જાઓ. ના ના આવી ચિંતા કરવાની હતો. એ તો રમી છે એક નંબરનો. એ તો બોલ્યા કરે. એ લોકોની સરમણી આવ્યા છે સરમણી વાળો તો હાથમાં આવી ગયો ને. ભા એ ભા ઊંઘ્યા તો ઊંઘ્યો તો આડો પડે તો ખાઈને ઊંઘ્યો તો તાણ. પાણી પીવું છે ના પાણી નહીં પીવું. પાણી પીને જ આવ્યો છું. હું કહું છું પેલી વાત તમે મગજમાં લીધી મારી મેં કીધું તે. હે પેલી વાત કેવી લે છોકરા? આ હું નવી લાવવાનો છે. હા આ નવું બૈરું હું લાવવાનો છે. એટલે એ તાળ તો તને ના પાડી હતી મેં. તારા બાપાને મી નતું શું કીધું તને? હા તો સપને નહીં વિચારવાનું એ. અને હું વાત લઈ લઈને ફરું છું મગજમાં કે નવી લાપી છે નવી લાપી છે. હા એટલે તારા બાપની ના તારા બાની આબરૂ કાઢવાની ગમમાં હા ફજેતી કરવી છે. તો મેઠાજીનો ભત્રીજો ને વાઘુજીનો છોકરો નવી લાવ્યો એટલે દુનિયા હિકે તારા જોયું એમ. અને હું છે બાયડીમાં ખોમી શકો આમ સુધાર આપણા કદી પેઢીઓથી કદી થયું નહીં. અને હવે તું નાટક કરીશ ઘરમાં. અને ભા મારી વાત તમે હોભળો. કોઈ વાત હોભળવાની નહીં. બસ જો યા હાથ ઉઠાયો. મારી વાત ના ગમે તો તમે ના કહેજો બસ. પહેલાં તમે વાતમાં શું છે એ બાયડીને કોઈ ખોમી છે તું કીધી મારે નવી લાપી છે. આપણો જો આપણો બે ઘર ખરો ને એક તમારું ને એક અમારું. એમાં તમારે પ્રજા ખરી. હા હવે હું તો લાકડામાં જવા થયો છું. મારી એવું કઈ ચિંતા કરી છે એટલે પ્રજા ખરી એમ કહું છું. નહીં તને છે ખબર નહીં. તો પછી હું મારા બાપાનો એકના એક છોકરો છું બરાબર. હવે મારે પ્રજા ના હોય તો આ બે ઘરે તાળો વાગી જાય ખબર પડે છે તમને. અને વસ વેલો નીકળી જાય આપણો. આમ ચોપડાથી નોમ નીકળી જાય નોમ નિશાન નીકળી જાય આપણું. એટલે હું એ વિચારું છું કે હું બીજી લાવું તો વળી ભગવાન હું જોવો તો વળી શેર માટેની ખોટ સાથે પૂરી કરે તો વળી આપણા ઘરનું બાયણું ખુલ્લું રહે તાળું ના વાગે. એટલા માટે હું વિચારું છું કે મારા એવા ખોટા વિચારો નહીં કે હું એને તકલીફ પડવા નહીં માગતો. હું છોકરો શેઠુજી કહી દીધું છે
હવે હા પાડું તો એ લોચા છે, ના પાડું તો એ લોચા છે. હવે વાત તો એની આમ તો હાસી છે અને આમ ખોટી છે. પણ હોપળ કે હવે લે આ હાથ નહીં તો કાલ શેર માટીની કોટ પૂરી કરશે ભગવાન. હું કાં નવી લાંબી છે મારા ભાઈ, મારા છોકરા. પણ ભાઈને તો તમારી જિંદગી જતી રહી, તમારો શું અનુભવ નહીં કયો? તમારી જિંદગી જઈ કે ના જઈ, પૂરી થઈ કે ના થઈ? એમને મારો એવી દશા આવે તો મેં તમને કીધું એ થાય કે ના થાય આપણા ઘરમાં કે? એટલે બધી એ વાત હાસી છે બેટા, પણ લોકો ગામમાં વાતો છે એવી થાય કે જો ફલાણાના ઘરમાં કુટુંબમાં કે નવી આવી અતિ બાયડી તો કે બીજી લાયા. હવે ભા પણ બીજા તો વાતો કરવા તો કરશે, પણ આપણું કોઈ થશે પછી? હા, ગયડા ઘર પણ મળ્યો તમે, અમે છીએ તો તમારા થશું, પણ અમે ગયડા થશું અમારું કોણ થશે કેવડો? કોઈ સપટી લોટ આલી જશે, કોઈ આપણું કોઈ સારું કરી જશે, કોઈનો છોકરો કોઈની સોળી કોઈ આપણને ખોળવા આલી જશે, કોઈ આલી જશે મને કે હડો? બધી એ બેટા વાત સાચી છે, પણ જો હું તને એ કહું છું કે આ બાયડી સંસ્કારી છે અને એવા ઘરની આવશે ને તો આપણું ઘર રમણ ભમણ થઈ જાય. તું યા હેરાન થઈ ગયે અને બાયડી હેરાન થાય અમે હેરાન થવું એટલે કહું છું બેટા. આ નવી લાવીએ સેવી હોય સેવી ના હોય બેટા. એ તો ભા હું છે ને બધું હું સાચવ્યો, બસ તમારે મારા પર વિશ્વાસ નહીં. મને મેં એને કીધું કે મારા બાયડી કાઢી મેકી છે અને હું બીજી લાવું, એને રાખ્યો હું, અને હું એને કોઈ તકલીફ નહીં આલો, કોઈને હું તકલીફ નહીં આલો, અને એને હું સમજાયું. બસ એ જવાબદારી હું લઉં છું. બેટા રવા દે એ બેટા. આ તો હું તમને પૂછું છું કે પૂછું છું, મારા લાભે ડાયરેક્ટ ના લાવી ગયો. તમારા બધાનો મોટો માણસ અને મારા બાપાને તમને પૂછવાની મારી ફરજ છે. મારા કોઈ ખોટા વિચારો નહીં. જો હું કહું કે જેવા હું કહું કે અને હા પાડું કે ના પાડું કે છે બેટા. તમારા હોળી વચ્ચે ઓપારી થઈ છે. હવે મારી જિંદગી તમારા હાથમાં છે બધાનો. બેટા હવે તમે કેમ કરું હું તો અસેલો શબ્દ મેં તમને કીધો, હા કહો તો હા કહો, ના કહો ના કહો, હું પોતાને હેડું. બેટા હવે હું તને હું ડાયરેક્ટ કહી દઉં, હાલ જવાબ આલી દઉં કે હા બેટા લાય, કઈ એમાં કોઈક ના લાય એવા. આ તો પછી મને ના કહેતા હું લાવ્યો તો બધો એક વાતમાં બંધાવવું પડે ને, તમારે ના બંધાવવું પડે બરાબર? એટલે હું જાઉં. જો કે કુદરતી સેવા ખેલ રચ્યા છે. આટલી ઉંમરો હોપળવું પડે છે ને મેણો હોપળવો પડે છે ને છોકરા આપણને કહી જાય છે અને આપણા હા કરી પડે એવાની વાતમાં. સારું આ બન્યું છે એવું તાણે કે સારું અને કોઈક વિચાર તો કરવો પડશે, નકર સારું લોસા પડે એવું છે. ના ના વાઘુભાઈને મળવું પડશે મારે પછી, નકર આ છોકરો લાવી દે હા તો પેલી સંસ્કારી બાયડેને એરોને હેરાન કહી નાખશે. આ ઘાસે પાયું નહીં તે શાનું મોટું થવા આ ખોતરીને વાઢવી પડે છે મારે. શું કરવાનું? એકલીને એક તો પહોંચી વળાતું નહીં અને હાલ ઢોરણ સાર નાખવાય કશું સર ના. બાપાનું હેલો હેલો, બોલો બાપા. હેલો હેલો, શું કરો છો બેટા? કોઈ ના સાર વાઢું છું. એવું છે? ઓહ શું છે જમાઈને મજામાં છું કા? હા બધો મજામાં છે. તાર હારો ને વેવાઈને એ બધો મજામાં છે. ચમ શું થયું છે બેટા? મંદુ બોલે છે, કોઈ તકલીફ છે? ના ના કશું તકલીફ નહીં, કમ્પ્લીટ જ છું, પણ આ થોડું શરદી ને ઉધરો થઈ જતી ગા. હા તે દવા લઈ લ્યો, અને કોઈ તકલીફ હોય તો મને કે, ચિંતા ના, કર્યા ના. વગર. ઓય તો હું તકલીફ માર તો મારો કદી બોલતા નહીં કે આએ કદી બોલતા નહીં, કચ્છી કોઈ તકલીફ નહીં. બરોબર એવું છે એમ કા? હા તે આમ તો બીજું બધું સુખ શાંતિ તો કા? હા બધું સુખ શાંતિ સૌ હોય તો કોઈ ચિંતા જેવું નહીં. બરોબર. અને ભાઈ વેવાઈ આવ્યો તો કહેજે કે મારો ફોન આવ્યો તો એમ. હા હા કયો તો એ મજામાં છો કા? હો બેટા અમે મજામાં છીએ હો. બાને હું કરું છું? એ ખેતરમાં જઈશ હા તારમાં. અને હો ભાઈ અમારી ચિંતા ના કરતી, સુખ શાંતિ રહેજે. વેવાઈ જમાઈને કોઈ તકલીફ તો નહીં હાલતા કા? ના ના તો એ કોઈ મારી ચિંતા કરશો નહીં, મારે તો કમ્પ્લીટ જ છે બધું. હાર હો બેટા. અને તો એવું હશે તો હું અવાજ છે તો આવ્યો. હમણાં છે થોડું પેલું ગવાનું ને બધું પોણી વાળવાનું છે કા? પોણી વાળવાનું છે? ઓહો બેટા પોણી વાળવાનું છે એટલે આ
4 દાડા પેલા બોર વાળે પાણી આલી શકા ઓહો કીધું વાળી દઉં પછી એ તો નવરો પડ્યો તો એવું હતું તાર માન બે અમે ઓટો મારી જશું એ હા તો એ તાર કોઈ ચિંતા કરે જેવું નહીં હોય તો હું સુખેતી રહું છું. ભળે તાપ શરદી હોય તો દવા લઈ આવજે જમીન કે જે તે દવા 2 જણો લઈ આવજો શું કીધું હા 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 બાપા. ચિંતા ના કરતી અમારી પાસે ના ના તમે મારી ચિંતા કોઈ કરતા ના ને થાય એટલું કરજો બાપા. હા સારું મૂકો હેડો હવે જેટલું બધું દુઃખ છે અને કહું બાપાને કહેવા જવું તો યુવાને આ બધી વાત કરું ને તો ઈ આટીને મરી જાય એવા છે. એક તો યુવાની ચિંતા અને એક બાજુ પછી બાપાની ચિંતા મારે શું કરવાનું. એક તો આએ માનતા નહીં કોનું કેવું ના બીજી બાયડી લાવવાનું મારી હું ભૂલ છે એમાં ત્યાં બીજી બાયડી લાવવાનું કોઈ જીવન છે જે મારો વિચાર નહીં આવતો હોય. આ મારી કોઈ પડી જ નહીં હોય. આ પૈણીને લાયા છે તો કોઈ હું ખોટું કરીશ ખાલી એ તો ભગવાનને ગમે એ ખરું તાન એમાં મારો વોક છે. હવે ભગવાનને ગમે એ કરું તાન. ખાટાભાઈ હા આ તમારા વાવેતર બગડ્યું થી ના પૈસા પડ્યા કે નહીં? પડ્યા ને શંકરભાઈ 3 દુના 100,000 પડ્યા. એવું હોવે અમારાય પડ્યા તા. અમે તો મેસેજ પડ્યો તો તે પછી એન્ટ્રી પડી આયા ચોપડીમાં. ના એ તો નરવા હોય તો હેળો શા પીએ છે તાણ. ચા તો નહીં પીવો હવે. હા હા ચા પીને કંટાળ્યા. આ કેટલું શું પીવે? પછી તાણ તાણે કંટાળે ના હોય તો જતાઈએ બજાર હોમ. બજારમાં હવે નહીં જાઉં. બજારમાં બેસી રહીએ છીએ. ઘેર ઝઘડા પે આવ્યું છે. મોહના ઝઘડા લ્યા વાઘુભાઈ હવે તો તમારે ડબલ માર બનાવવો પડશે કા? ના ના અમારે તો કા ડબલ અમારે એક ના એક છોકરો છે ડબલ મારું કરવા છે. ગોમો જતા રહ્યો ખાતરનું થોડું પૂછવું હતું કા એમ નાખવું હતું. હવે છોકરો એક બાયડીએ તો બે કા? હા હા બાયડીએ તો બે કા? ના ના એક જ છે. આ તમારી બે બૈરી લ્યા તારી ગોમમાં વાતો થાય છે તીનું બીજું બૈરું લાવે છે. નવી બૈરી લાવે છે. ના ના કોણ કે બીજી આવતી હા એ નહીં તમે સરકારી તો- બૈરી છે ને એક ટોકો પાડજો ને 2 બૈરીઓ લોટા ભરીને આવશે ગાતી લ્યો બા પાણી પીવો. આવી કોણ વાતો કરો તમને ભોંવાળા કરે છે ને બહુ વાના કરે છે. તાણ ના ના નહીં લાવવાની હો લે હલો મને લે અલ્યા અમાર મનથી તાણ ના ના લાવવાની હા લાવતો હશે છોકરો. હું જાવ શંકરભાઈ હો લાવે તો આપણો હું જો એક કોરી ગામમાં વાતો તો હશે ને આર્યા ના પાડે છે. આ તો નહીં માનવા દી. જેમ ભગવાન દી ગમે એ ખરું. હો લેહળો ઘરમાં આબુ છે લેહળો તાણ. લેહળો. આખા ગામમાં વાતો વાયરલ થઈ છે. આબરૂ કાઢવા બેઠો છે મારે આબરૂ કાઢવા બેઠો થઈ રહ્યો હરામખોર છન વગરનો આ વાતો કરે છે. મારે ઊંધું ગાલવાનું આવ્યું લ્યો બોલો શું કરવાનું હવે? ઊંધું ગાલી બાપનું ઊંધું ગાલવું પડે ને લ્યા તો ખરેખર છોકરો ના કહેવાય મારો તું. ના ના આ વાતો થઈ મારું ઊંધું ગાઈને એકડી જવું પડ્યું કે તમારા ઉપર માર ખેંચવાનો છે. ઘેર દોડ્યો વી નાખો દીનો. બાપા એ બાબા ઘર ખુલ્લું છે ને કોઈ ઘેર કોઈ સમ નહીં. કઈ એલા તાર બાપો મને શું ખબર હું તો તમારા પાસે નતો શું આવ્યા તમે ત્યાં હા શું આવ્યા ઓમ છે શેમ હું શેમ આયા હતી હું હાલ ના મને ખબર નહીં ઘેર કોઈ દેખાતું નહીં ઘર ખુલ્લું છે. જો તે તણા સંતરી કાંઈ નહીં દેખાતી લે મને ખબર નહીં કશી હા કોઈ નહીં મને કોણ જોયું છે લે પોણી પી કંટાળ્યા આ શિકર હું થવા બેઠું છે એ ખબર પડતી નથી સપને વિચાર નતું કે આવું થાય ઓહ જો એ તારા હારો મને ખબર નહીં હું વેતન થઈ હતી. અને આ કે છે મને ખબર નહીં તું કીસ મને ખબર નહીં આ શું જતો રે લે રખડવા તાણે શું છે દેખતા વેતન થઈ ચેતન થઈ ત્યાં થોડી ચાર નથી પીતા પાયા છે શા નહીં મારા થોડી વાર ત્યાં કહું છું ને ભેગો થાય તો નકર પછી આવ્યો પાસે ભેગો થવા બેહો કે આવશે મેં શું હું બી હા તાણ શું જતા લે હા
ગમો જો શું કામ હતું ગમો વાતો કરીશ તું હા ગમો વાતો કરીશ કોઈને શે વાતો આ નવી લાબી તરાએ આ મારા ઊંધું ગાળવાનું થાય છે પેલો ખાટીઓ ને ચહેલો મારી મજાક ઉડાઈ બે ગયા હું શું કોઈને વાતો કરી છું મારા ઊંધું ગાળવા તારા કારણે થાય છે શરમ વગર ના પણ બાપા મેં નહીં કોઈને વાતો કરી એમને વાતો કરે છે રા દોત તોડી ના હોય તારા ખબર નહીં હે ગયા વાઘાની ગોમમાં વાતો કરીને ફરે છે કે નવી લાબી બોલો લે મો ભાઈ એ માટે જ આવ્યો છું તાણો કણ ઓ થઈ ગયું અમારે છે બે ધોલ તો દાઢે વેડી નાખે મોઢામાંથી પણ હું ભાઈ નહીં તું અંદર જા ઓ બેટા ચિંતા કરશો તું અંદર જા ખબર નહીં હશે? પણ હુકમ મારો છે રવા તું અંદર જજે. અરે આબરૂ કરે બધા? હું શું હા? બોલું છું પણ નહીં નામ કીધું છોકરા કુરું મારા શોક તો કુરું મારા તે વાતો ફેલાવે છે અને તો એ સપના ભૂલી જજે બીજી લાવવાના સપના ભૂલી જજે પણ હું શું કોઈ ખોટું આ તો કરતો નથી. એ બીજી પગારથી સડી છે તો એને કૂટી નાખે તો અહીંયા કૂટી નાખે અને હગું કુમ કરા તારો ભા કરાવ છે પણ હું શું કોઈ ખોટું કહું છું પણ હું તો મારા હારા માટે કહું છું હા હું આયા હમણાં હાલ હમણાં ભાઈ. ભાઈ ના આવ્યો ટોટિયા શાંતિથી વાત કરીએ મારવાથી જોડવાથી કોઈ નાવાનું સમાધાન આવે ભાઈ મારા ભાઈ બાપની આબરૂ કાઢવા બેઠું છે એટલે આમ હું બધી વાત કરી પણ શીખરો અને કોને શીખરવાના કોને ભર્યા છે એ જ ખબર પડતી નહીં આ સુખ શું સંસાર ચાલતો હતો સુખ શાંતિથી ત્યાં આ શિખર હું ડફણું વચમાં પડ્યું છે કેદાર કૂટ્યો તો સુધરવાનું નામ લેતો નહીં તે કીધું બાપાને બધું કીધું હાચું બોલ હું નહીં કીધું પણ ઈવન હું ચાલે બાને કાઢી તું ગંદી બાને કાઢ ગંદી બાને કાઢ બાને એનો ખતમ થઈ ગયા કટમ એનું ખતમ થાવ છે લ્યા. એ બાયડીનું કેમ ખતમ થાવ છે લ્યા? અંદર કઈ એનું કામ આપણી બોડી બાયડી ધમકાવું છે લ્યા? નહીં બોલતા એટલે શરમ આવે છે હમણાં હાલ હમણાં ઢેસન તોડી ના હમણાં હાલ ઉલડીઓ ખોડી કાઢ્યો જી આપણા ઘરમાં કદી શોભતું હોય ને એક ઘરમાં બે બાયડીઓ શોભી ને માર ખાવા માંગે બીજું કોઈ નહીં ના મારી નામ ના મારો ને હા તો પેટીમાં કદી જોયું નહીં તમે નાટક ચાલ્યો છે લોકોના વાદે સળ્યા છો કે બા મારા નવી બાયડી લાવી છે રસ્તામાં પડી છે બાયડીઓ હું કહું છું ભાઈ ઓનું કોક સમાધાન કરો ખરેખર નકર આબરૂ જવાના સંસ્કારી બાયડી મળી છે ને આવી નહીં મળે અને જો નવી લાયો ને તો દુઃખના ડુંગર તૂટી પડશે ભગવાનના હાથમાં છે બધું બરાબર છે અને ઘરનું બહેનું ખુલ્લું રહેશે અલ્યા એ તો ભગવાન પર વિશ્વાસ રાખવાનો હોય શેર માટીની ખોટ પૂરી કરવાની ભગવાનને કરવાની છે હા પણ એ રીતે સમજાવો હું તો કહું છું આ તાર ના બોલ એટલે આ બધા વાતો કરું છે થૂતું કરી છે કે આ બે ભાઈઓના શો રાગ છે ને આ ઘરમાં આવી વાતો થઈ છે ગોમો ને કરવું તો ઊંધું ગાલીને એકવાનથી મારી એટલી ઇજ્જત હતી લોકો વિડીયોની ઘડીઓ લોબી કરી દેતા અત્યારે કોઈ ઠૂંઠું પીવડાવતું નહીં બોલો મારા ઘેર આવીને મને વાત કરતો હતો કે ભા હું નવી લાવું છું મેં એ તો કોઈ ઘેર નહોતું મારા એટલામાં તે કોઈ વાપરી ના જ્યું લાંબા તો આજે નહીં દઉં કાલે નહીં દઉં એના મનમાં જે ભર્યું છે ને એ કાઢી નાખશે તો સારું છે કે ટૂંપો જઈને પટાવાનો પ્લાન છે મારતો ભાઈ તમે વાત સાચી છે કે બાયડી એવી હોય ને અવળી હોય સંસ્કાર વગરની હોય તો આપણે કીએ ખેડ ભાઈ લાય પણ બાપડી સીધી છે ચોપડ્યા બૈરી લેવા જવું છે હે હા લઈને આવો હેડો કેટલો લીધો કર્યો નહીં ઉપર બેટી પાપડો બીજી બાયડી લાવવામાં કોઈ મજા નહીં અને જે લાયા છે એને પૂછી લેજો અને આખા તો બાવળિયાનો ધોકો ફાડી નાખ્યો બૈરા મિલી મિલી હેડો 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 હું જોઈ રહ્યો છું જોમ કરો ને કરો મારું પોતું કરો શું કરવાનું કે એટલે ભાઈ ઓને સળાવે છે ને માથા એ જ તમે ખોટું કર્યું છે ખરેખર આપણે બે વસી આ એકલો છે અને ઓને કોઈ કરીએ તોય હમણાં કોઈ થાય તોય આપણે તો ઘર નીકળી જાય પણ શું કરીએ કયો એ સારી છે કેસ કરે તો હાલ ફસાઈ જાય તો એનો બા બાપ હારો છે તે વાત વાપરી નહીં અને વાત વાપર એટલું જે પોકા ના એનું કોક કરજો ન કરશો ને આબરૂના શાંતિથી બેહીને રાતે ધજાગરા આવો પર રાતે આવું છું શાંતિથી બેહીને વાત કરીએ સાચી હશે એનો કોક રસ્તો કરીએ ભાઈ અને બીજી તો નહીં આવો હા મારા બૈરી હારી નહીં બાપડી સંસ્કારી છે થોડીની ખાસા તો હજી જો નહીં છે ખબર આવી આવો થોડી થોડીનો અમે બે તારીખ ફોન આવ્યો તો થોડી બીમાર જેવી હતી તે ખબર અંતર પૂછતા આવો ડોશી જાય છે ખેતરમાં તે ડોશી આવશે એ તો ક્યાં રેવાઈને જમાઈ બધા હારા મળ્યા છે ખરેખર મારે કોઈ જોવું પડે એવું નહીં થોડીનું સુખ છે પણ આવું છે હમણાંથી ખાસો ટાઈમ જો છો તો
જો નહીં જે હમાસા લેતો આવું ને જતો આવું એ ભાઈને થોડું સારું લાગે સોળીને સારું લાગે નહીં